हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। भरतभाई व्यासना जय श्री कृष्ण, जय माताजी। चैप्टर 11 जल संसाधन। तो सौथी पहला जल एटले के पाणी। जल संसाधननी व्याख्या बे गुणमां पूछाई छे। जल संसाधननी संकल्पना आपो। तो एमां खाली 3 ज पॉइंट छे। पॉइंट पहलो, पृथ्वी पर सजीवनो उद्भव जळमांथी थयो। पृथ्वी पर सजीवनो उद्भव जळमांथी थयो। जीवननी पहली शरत पाणी छे। देशनुं संकटग्रस्त अने महत्वपूर्ण संसाधन जळ छे। देशनुं महत्वपूर्ण अने आजे संकटग्रस्त केम तो के पाणीनी अछत छे। आम जल संसाधननी संकल्पना एकदम सहेली। कोईपण सजीवनो उद्भव जळमांथी थाय छे। जळ ए जीवननी पहली शरत छे। देशनुं संकटग्रस्त अने महत्वपूर्ण संसाधन पाणी छे। पछी बीजो प्रश्न, जळनो उपयोग जणावो। अथवा एम पूछाय, जळनी उपयोगिता जणावो। तो जळना उपयोग विषे जोईए। एकदम इजी प्रश्न छे। जळनो पहलो उपयोग पीवामां। पीवामां घरेलू, सिंचाई, उद्योग अने देशनी समृद्धिनो आधार जळ छे। जीवननुं अभिन्न अंग जळ एटले के पाणी छे। पहलो उपयोग एनो पीवामां थाय छे। घरेलू, घरमां पाणीना उपयोग त्रण उपयोग पाणीना थाय छे। वासण, कुसण अने दूषण साफ करवामां पाणी जोईए। सिंचाई, कृषि क्षेत्रे सिंचाईमां उपयोग अने औद्योगिक उपयोग पाणीनो हवे वध्यो छे। आम देशनी समृद्धिनो आधार पाणी छे। जीवननुं अभिन्न अंग ए पाणी छे। जळनी उपयोगिता पछी तीजो प्रश्न, जे 3 गुणमां पण पूछाई शके। जळना स्त्रोत। जळ स्त्रोत विषे माहिती आपो। जळ स्त्रोत विषे माहिती आपो। स्त्रोत एटले प्राप्ति। जळनी प्राप्ति क्यांथी थाय छे तेनी माहिती अहींया पूछवामां आवी छे। जळ 3 प्रकारना छे। जळनी प्राप्ति 3 रीते आपणने थाय छे। पहली प्राप्ति, मुख्य स्त्रोत जळनो छे वृष्टि। वृष्टिय जळ, पृष्ठीय जळ अने भूमिगत जळ। वृष्टिय जळ जे वरसाद, जळनी मुख्य प्राप्ति, मूळ स्त्रोत छे। अहींया प्रश्न एवो आवे, जळनो मूळ स्त्रोत कयो? तो वृष्टि, जे बीजा स्त्रोतने पुरवठो पूरो पाडे छे। पछी पृष्ठीय जळ, तो वरसादनुं पाणी जे पड़े छे ए वही अने ज्यां एकठुं थाय छे। पृथ्वीनी सपाटी पर ज्यां ज्यां देखाय छे, बेलेन्स थाय छे, देखातुं बेलेन्स ए पृष्ठीय जळ कहेवाय। तो पृष्ठीय जळना स्त्रोत कया कया? तो पृष्ठीय जळना स्त्रोत नदी, सरोवर, तळाव, सागर अने झरणा आ छे पृथ्वी परना पृष्ठीय जळना स्त्रोत। पछी भूमिगत जळ, तो वरसादनुं पाणी, કેટલુંક પાણી વહી અને નદી દ્વારા સમુદ્રમાં જાય છે, જ્યારે કેટલુંક પાણી બાષ્પીભવન થઈ જાય છે, જ્યારે કેટલુંક પાણી એ ભૂમિગત જળ રૂપે જમા થાય છે, જમીનમાં નીચે ઉતરી અને સ્ત્રોત રૂપે જમા થાય છે, જે ભૂમિગત જળ છે। પૃષ્ઠીય જળના અવશોષણથી એની પ્રાપ્તિ થાય છે। જથ્થો અમર્યાદિત છે। મોટાભાગનું પૃષ્ઠીય જળ આપણે ત્યાં ઉત્તરના મેદાનમાં 42%, ભૂમિગત જળ 42% ઉત્તરના મેદાનમાં છે। એનો જથ્થો દક્ષિણના દ્વીપકલ્પમાં જથ્થો ઓછો છે। કેમ? તો કે દક્ષિણની અંદર ડુંગરાળ વિસ્તાર, મોટાભાગે પાણી વહી અને ચાલ્યું જાય છે।
ભૂમિગત જળ રૂપે જમા ઓછું થાય છે, એટલે સૌથી ઓછો જથ્થો દક્ષિણમાં છે. આ ભૂમિગત જળનો સૌથી વધારે ઉપયોગ શેમાં થાય છે? તો ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈમાં થાય છે. પછીનો પ્રશ્ન આવે છે આપણી પાસે, જળ સંસાધનના ઉપયોગ જણાવો. જળ સંસાધનના ઉપયોગ કયા? આગળનો પ્રશ્ન, જળ સંસાધનના ઉપયોગ. તો એમાં જળ સંસાધનના ઉપયોગ વિશે તપાસીએ. 84% ઉપયોગ આપણે સિંચાઈમાં કરીએ છીએ. ખેતીમાં ઉત્પાદન લેવા માટે જેટલું પાણી આપણી પાસે છે એનું 84% પાણી કૃષિલક્ષી ઉપયોગ સિંચાઈમાં ઉપયોગ થાય છે. સિંચાઈમાં પાણી વધારે જોઈએ, કેમ કે પાણીનો વપરાશ એ પાક ઉપર આધાર રાખે છે. ઘઉંની વાત કરીએ તો અહીંયા ઓબ્જેક્ટિવ, આ બધા ઓબ્જેક્ટિવ છે. કેટલા ટકા પાણીનો ઉપયોગ સિંચાઈમાં થાય? 84%. પછી બીજો કે 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવું હોય, 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો કેટલા લીટર પાણી જોઈએ? 1500 લીટર પાણી હોય ત્યારે 1 કિલો ઘઉંનું ઉત્પાદન થાય છે. આમ કૃષિ પાકમાં પાણી વધારે જોઈએ છે. 1 કિલો ઘઉંના ઉત્પાદન માટે 1500 લીટર પાણી. ઘણા પાક એવા છે કે જેને વધારે પાણી જોઈએ. દાખલા તરીકે ડાંગર, શણ અને શેરડી, એને વધારે પાણી જોઈએ છે. કયા પાકને વધારે પાણી જોઈએ? ડાંગર, શણ અને શેરડી. તો સ્વાભાવિક છે, પાણી ખેતીમાં સિંચાઈ કરવા માટે આપણે બેલેન્સ કરવું પડે. એટલે નદી ઉપર બંધ બાંધીને પાણીને સ્ટોરેજ કરવું પડે, જેને કહેવામાં આવે નહેર, અને નહેર દ્વારા દૂર દૂરના સ્થળ સુધી પહોંચાડવું પડે. પાણીની વિતરણ વ્યવસ્થા કરવી પડે તો જળનો ઉપયોગ શક્ય બને. જ્યાં પાણી ઓછું છે, જ્યાં વધારે છે, ત્યાં પાણીને સ્ટોરેજ કરી અને ઓછા વિસ્તાર જ્યાં ધરાવે છે ત્યાં નહેર દ્વારા પાણીને આપણે પહોંચાડીએ છીએ. તો આ માટે નદી ઉપર બંધ બાંધી અને એની નહેરની યોજનાઓ. પહેલી યોજના, સૌપ્રથમ યોજના, કાવેરી નદી પર ગ્રાન્ડ એનિકટ નહેરનું નિર્માણ થયું. કાવેરી નદી પર કઈ નહેરનું નિર્માણ ક્યારે થયું? તો કાવેરી નદી પર ગ્રાન્ડ એનિકટ નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું. ઉત્તર પૂર્વીય યમુના નહેરનું નિર્માણ ક્યારે થયું? તો ઉત્તર પૂર્વીય યમુના નહેરનું નિર્માણ 1982માં થયું. આ રીતે જળ સંસાધનના ઉપયોગ થાય છે. તો જળ સંસાધનના ઉપયોગ, મોટા ભાગે આ સંસાધનનો ઉપયોગ આપણે સિંચાઈમાં કરીએ છીએ. સિંચાઈના માધ્યમો 3 છે. 3 માધ્યમથી સિંચાઈ થાય છે. સિંચાઈના માધ્યમો કેટલા, કયા કયા, તેની વિગતે સમજૂતી આપો. અથવા તો સિંચાઈના માધ્યમો વિશે 2 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે. તો સિંચાઈના માધ્યમો 3 છે: કૂવા, ટ્યુબવેલ, નહેર અને તળાવ. કૂવા અને ટ્યુબવેલ એ સિંચાઈનું મુખ્ય માધ્યમ છે. જમીનમાં 40 ફૂટ, 50 ફૂટ કે 60 ફૂટ સુધી કૂવો ગાળવામાં આવે અને એટલું સ્તર જ્યાં ઊંચું હોય ત્યાંથી જમીનમાંથી પાણીની પ્રાપ્તિ થાય છે. આ મુખ્ય માધ્યમ છે. સિંચાઈનું મુખ્ય માધ્યમ કયું? પ્રશ્ન આવશે. સિંચાઈનું મુખ્ય માધ્યમ છે કૂવા અને ટ્યુબવેલ. કૂવા અને ટ્યુબવેલ એ સિંચાઈનું મુખ્ય માધ્યમ છે અને કાંપના મેદાનમાં તેના દ્વારા સિંચાઈ થાય છે. કાંપના મેદાનમાં સિંચાઈના કયા માધ્યમ દ્વારા સિંચાઈ થાય? કૂવા અને ટ્યુબવેલ. પછી બીજું સિંચાઈનું માધ્યમ છે નહેર. તો નહેર દ્વારા સિંચાઈ ક્યાં થાય? તો સ્વાભાવિક છે, જ્યાં પાણીનો વિશાળ જથ્થો ધરાવતી હોય એવી નદીઓ, ત્યાં નહેર દ્વારા સિંચાઈ થાય. તો મહા, કૃષ્ણા, કાવેરી અને ગોદાવરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં અને સતલુજ, ગંગા અને યમુનાના મેદાનમાં. આ વિસ્તારમાં નહેર દ્વારા સિંચાઈ થાય છે. મહા, કૃષ્ણા, કાવેરી, ગોદાવરીના મુખ પ્રદેશમાં,
સતલુજ અને ગંગા યમુનાના મેદાનમાં. તળાવ દ્વારા સિંચાઈ ક્યાં થાય? દક્ષિણ પૂર્વના રાજ્યોમાં. સિંચાઈનું ત્રીજું માધ્યમ તળાવ. કૂવા, ટ્યુબવેલ, નહેર અને તળાવ. તળાવ દ્વારા સિંચાઈ દક્ષિણ પૂર્વના રાજ્યોમાં દ્વીપકલ્પીય પ્રદેશમાં થાય છે. કેમ? તો કે ત્યાં સમતલ મેદાનો નથી, એટલે સ્વાભાવિક છે નહેર બનાવવી શક્ય નથી. એટલે દક્ષિણ ભારતમાં ડુંગરાળ વિસ્તાર, સમતલ પ્રદેશ નથી, એટલે ત્યાં તળાવમાં પાણી એકઠા થાય છે અને તેના દ્વારા આપણે સિંચાઈ કરીએ છીએ. આ રીતે સમજ્યા પછી આગળનો ટોપિક બહુહેતુક યોજનાનો આવે છે. તો બહુહેતુક યોજના કોને કહેવાય? બહુહેતુક યોજના કોને કહેવાય? તો બહુહેતુક યોજનાનો અર્થ પહેલાં સમજીએ. નદી ઉપર બંધ બાંધીને તેના પાણીનો ઉપયોગ જુદા જુદા હેતુ માટે કરવામાં આવે તેને બહુહેતુક યોજના કહે છે. નદી ઉપર બંધ બાંધીને એ બંધના પાણીનો ઉપયોગ સિંચાઈ, પીવામાં, મત્સ્ય ઉદ્યોગ, વિદ્યુત ઉત્પન્ન કરવામાં, આમ જુદા જુદા હેતુ માટે થાય. આવી યોજના એ બહુહેતુક યોજના છે. બહુહેતુક યોજનાના હેતુઓ જણાવો. તે જે અનેક હેતુઓ રહેલા છે એ હેતુઓ વિશે લખવાનું છે. આ 3 ગુણનો પ્રશ્ન છે. બહુહેતુક યોજનાના હેતુઓ. તો અહીંયા ચાવી આપેલી છે, તમે જુઓ. સજન બંસી મન પી, સજન બંસી મન પી. સહેલગાહના વિકાસમાં, એટલે કે ફરવાના સ્થળ તરીકે નદીના બંધની આસપાસના વિસ્તારો વિકસાવી શકાય અને એક પ્રકારની આવક ઊભી થઈ શકે. સહેલગાહ બરાબર છે. એમાં બોટિંગ થઈ શકે, બગીચાઓ આસપાસ બનાવી શકાય, આસપાસ બીજા સ્થાપત્યોની રચના કરી શકાય, જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવરની બાજુમાં. એટલે એક સહેલગાહના સ્થળ તરીકે એ વિસ્તાર વિકાસ પામે. પહેલો ઉદ્દેશ સહેલગાહના વિકાસ માટે. બીજો ઉદ્દેશ નદી ઉપર બંધ બાંધવાનો, બહુહેતુક યોજનાનો. જમીનનું ધોવાણ અટકાવવા માટે. સહેલગાહના વિકાસ માટે, જમીનનું ધોવાણ અટકાવવા માટે. નહેરના વિકાસ માટે, મીન્સ કે દૂર દૂર સુધી જ્યાં પાણીની અછત છે ત્યાં સુધી પાણી પહોંચાડવા માટે નર્મદા યોજનાનું પાણી કચ્છના કેવડિયા સુધી પહોંચ્યું છે. તો એ એક પ્રકારની ઓછા વિસ્તાર ધરાવતું હોય, ઓછું પાણી ધરાવતું હોય એવા વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે બહુહેતુક યોજનાઓ મહત્ત્વની છે. પછી તો કે બંધના પાણી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવા. નદી ઉપર જે બંધ બાંધીએ છીએ ત્યાંથી કૃત્રિમ ધોધ પાડવામાં આવે અને નીચે ચક્ર ફિટ કરી અને એ ચક્ર સ્પીડથી ફેરવવામાં આવે અને એના ઉપર પાણીનો ધોધ પડે અને વિદ્યુત ઉત્પન્ન થાય છે. આ રીતે વીજળી ઉત્પન્ન કરવા માટે બંધના પાણીનો ઉપયોગ થાય. સિંચાઈ માટે સજન બંસી. સિંચાઈ માટે, કૃષિના ઉપયોગ માટે, મત્સ્ય ઉદ્યોગ માટે, કેમ કે બંધમાં મત્સ્ય ઉદ્યોગ વિકાસ પામે. નદીઓના ભારે પૂરને અટકાવવા માટે અને પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા. આ રીતે સજન બંસી મનપી એના દ્વારા સિંચાઈના હેતુઓ લખી શકાય. હવે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ. તો સિંચાઈ ક્ષેત્રનું વિતરણ તપાસીએ. કયા કયા વિસ્તારમાં સિંચાઈ, આ પણ આમાં ઓબ્જેક્ટિવ છે મોટાભાગના. સિંચાઈ ક્ષેત્રનું વિતરણ. સઘન સિંચાઈના ક્ષેત્રો કયા? સઘન સિંચાઈ એટલે કે જ્યાં વરસાદ પડે કે ન પડે તમારા ખેતરમાં એની જાતે પાણી. સઘન સિંચાઈ. સઘન સિંચાઈના ક્ષેત્ર આપણે ત્યાં છે કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, મહા. આ 4 નદીઓના મુખ પ્રદેશ કે એની આસપાસના ખેતરો વિસ્તાર એ સઘન સિંચાઈનું ક્ષેત્ર ગણાય. કૃષ્ણા, કાવેરી, ગોદાવરી અને મહા ઉપરાંત
પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ એ પણ સઘન સિંચાઈનું ક્ષેત્ર ગણાય છે. આપણે મોટા ભાગે પાણીનો ઉપયોગ સિંચાઈમાં કરીએ છીએ. 84% પાણી સિંચાઈમાં વપરાય છે. આઝાદી પછી સિંચાઈ ક્ષેત્રમાં 4 ગણો વધારો થયો. 4 ગણો વધારો. આમ છતાં કુલ જમીનના 38% ભાગમાં સિંચાઈ થાય છે. સૌથી ઓછી સિંચાઈ કયા રાજ્યમાં? તો સૌથી ઓછી સિંચાઈ મિઝોરમમાં થાય છે. આ બધા ઓબ્જેક્ટિવ છે, પૂછાય છે. સૌથી ઓછી સિંચાઈ ક્યાં? મિઝોરમમાં. 7.3% ભાગમાં, માત્ર કુલ જમીન, ખેતીલાયક જમીનના 7.3% વિસ્તારની અંદર મિઝોરમમાં સૌથી ઓછી સિંચાઈ. સૌથી વધુ સિંચાઈ ક્યાં? તો સૌથી વધારે સિંચાઈ થાય છે આપણે ત્યાં પંજાબમાં. પંજાબમાં 90.8% ભાગમાં, પંજાબની અંદર 90.8% ભાગ એમાં સિંચાઈ થાય છે. 40%થી વધુ સિંચાઈ થતી હોય એવા રાજ્યો કયા? તો 40%થી વધુ સિંચાઈ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, બિહાર, જમ્મુ કાશ્મીર, એમાં 40%થી વધુ સિંચાઈ થાય છે. આ રીતે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ તપાસ્યું, જેમાં સૌથી વધુ સિંચાઈ કયા રાજ્યમાં, સૌથી ઓછી સિંચાઈ કયા રાજ્યમાં, 40%થી વધુ સિંચાઈ થતી હોય એવા રાજ્યો કયા, સિંચાઈ ક્ષેત્રમાં કેટલા ગણો વધારો થયો અને સઘન સિંચાઈના ક્ષેત્રો કયા. આ ટોપિક જોયા પછી આગળનો 3 ગુણનો પ્રશ્ન છે. ભારતમાં જળ સંકટ શાથી ઊભું થયું? ભારતમાં જળ સંકટ શાથી ઊભું થયું? આ ટોપિક છે. જળ સંકટ. ભારતમાં જે જળ સંકટ ઊભું થયું છે, પાણીની અછત જે ભારતમાં ઊભી થઈ છે. પહેલાં તો વહેતી એકધારી ગંગા અને પાણીનો રજવાડી ઠાઠ. 9 સાલ નદીઓ એવી નરજાઈ ગઈ, પાણીમાં પડી મડાગાંઠ. આમ જળ સંકટ ઊભું થયું છે. પાણીની અછત શાથી ઊભી થઈ? ટોપિક છે. પાણીની અછત કેમ ઊભી થઈ? તો ઊભી થવાનું કારણ વસ્તીમાં 4 ગણો વધારો થયો છે. આપણી વસ્તી જે 33 કરોડ હતી એ 1 અબજ 33 કરોડે પહોંચવા આવી. તો સ્વાભાવિક છે, વસ્તી વધે એટલે અનાજની માંગ વધે, અનાજની માંગ વધે એટલે સ્વાભાવિક છે પાણીની માંગ વધવાની છે. ઉપરાંત ખેતીમાં પણ પરિવર્તન આવ્યું. રોકડિયા પાકને વધારે મહત્ત્વ અપાયું, એટલે જેને પાણી વધારે જોઈએ એવા પાકના વાવેતર વધ્યા છે. ત્રીજું કારણ છે, લોકો ગામડા છોડી અને શહેરમાં આવ્યા, એટલે સ્વાભાવિક છે શહેરમાં પાણી વધારે જોઈએ અને આજે લોકોના જીવન ધોરણ ઊંચા ગયા છે. પાણીનો વપરાશ વ્યક્તિ દ્વારા વધ્યો છે. આ કારણોસર પાણીની અછત ઊભી થઈ છે. જળ સંકટ ઊભું થયું એના પહેલા પોઈન્ટમાં પાણીની અછત ઊભી થઈ. પાણીની અછત શાથી ઊભી થઈ? તો વસ્તી વધતા અનાજની માંગ વધી, ખેતીમાં રોકડિયા પાકોને મહત્ત્વ આપવામાં આવ્યું, શહેરીકરણ થયું અને ઊંચું જીવન ધોરણ જે પાણીની અછત ઊભી થઈ. પાણીની અછત એટલે કે જળ સંકટ એની સમસ્યા કયા વિસ્તારમાં ગંભીર થઈ ગઈ? તો જળ સંકટની સમસ્યા જ્યાં વરસાદ ઓછો પડે છે એવા વિસ્તારો, ત્યાં જળ સંકટની સમસ્યા. કેમ? તો કે પાણીની પ્રાપ્તિ, જળનો સ્ત્રોત ઓછો છે અને વપરાશ વધારે છે. એવું પશ્ચિમ રાજસ્થાન અને દ્વીપકલ્પના આંતરિક ભાગમાં જળ સંકટની સમસ્યા ગંભીર બની છે. પશ્ચિમ રાજસ્થાન અને દ્વીપકલ્પનો આંતરિક ભાગ એટલે આપણો જે ભારતનો દ્વીપકલ્પ છે એનો વચ્ચેનો ટોચનો ભાગ, ત્યાં જળ સંકટ સમસ્યા ગંભીર બની. ગંભીર કેવી છે જળ સંકટ? કેમ? તો જે પાણી છે, જે પ્રાપ્તિ થાય છે જળ સ્ત્રોતની પ્રાપ્તિ, એમાં પણ પીવાલાયક પાણીની અછત છે. આજે કેટલા ટકા શહેરોમાં પાણીની અછત? આપણા કુલ શહેરોના 8% શહેરોમાં પાણીની અછત
અને 50% ગામડાને પીવાલાયક પાણી મળતું નથી, એ ગંદુ પાણી પીવે છે. 50% ગામડા એવા છે કે જેને શુદ્ધ પીવાનું પાણી નથી અને 8% શહેરોમાં પીવાના પાણીની અછત ઊભી થઈ ગઈ છે. ભૂમિગત જળ સ્તર પણ નીચે ગયું છે. જળ સંકટની ચોથી સમસ્યા આપણી પાસે આવી. પહેલાં તો ખાલી 1-2 ફૂટ કે 5 ફૂટ પાણીના સ્તર હતા. જમીનમાં ખાલી 4-5 ફૂટ ખોદીએ, અરે જમીન ઉપર લાત મારીએ તો ઘણી જગ્યાએથી પાણી નીકળતા. ભીમે લાત મારી તો જમીન ફાટી અને એમાંથી પાણી નીકળ્યું. એ સ્થળ આજે પણ છે ભીમચાસ. જમીનમાંથી પાણી નીકળે છે. અર્જુને બાણ છોડ્યું અને બાણ જમીનમાં ખૂંચ્યું, એ બાણને ખેંચ્યું તો એમાંથી પાણીના સ્ત્રોત પ્રાપ્ત થયા. એ સ્થળ છે બાણેજ. આમ પહેલાં પાણીના સ્તર એટલા ઊંચા હતા કે પાણી પ્રાપ્ત થતું હતું. આજે જળ સ્તર નીચે ગયું. 300 ફૂટ ખોદકામ કરીએ તો પાણી નથી મળતું, એકલી માટી જ બહાર આવે છે. આવું કેમ? તો ભૂમિગત જળ સ્તર નીચે જવાનું કારણ છે કૂવા અને ટ્યુબવેલ દ્વારા વધારે પડતું પાણી ખેંચ્યું. આજે જમીનમાં જ્યાં બોરવેલ, કૂવા, ટ્યુબવેલ, હેન્ડપંપ આટલા બધા વધી ગયા છે કે પાણી એમાંથી વધારે ને વધારે ખેંચવામાં આવે છે. એટલે ભૂમિગત જળસ્તર દિવસે અને દિવસે નીચે જતું જાય છે. 300 ફૂટ નીચેથી પાણી મળે છે, એ પીવાલાયક હોતું નથી, લાવાયુક્ત પાણી હોય છે. આમ કૂવા અને ટ્યુબવેલ દ્વારા વધારે પડતું પાણી ખેંચવાથી જળસ્તર નીચે ગયું. ચોથી જળ સંકટની સમસ્યા, આજે પાણી આપણી પાસે છે એ પણ પ્રદૂષિત છે અને જળ પ્રદૂષણ વધતું જાય છે. જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત કયો? તો જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે ઔદ્યોગિક કચરો. જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત ઔદ્યોગિક મલિન જળ, ઔદ્યોગિક કચરો એ જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે. એટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. ધન્યવાદ.